તમને શું ડર ના લાગ્યો ધરતીકંપનો? ત્યારે મહાત્માજી કેવું વિચિત્ર જવાબ આપે છે કે તમે ભાગ્યા ને હું ભાગેલો, મને કઈ મૃત્યુનો ડર ના લાગે એવું થોડો, હું જીવ છું, મને ડર તો લાગે ને, હું ડરેલો ને ભાગ્યો. અરે અમે જોઈએ છે તમે આમને બેઠા છો અહીં નહીં અને એમ કહો છો કે ભાગ્યા, તો ક્યાં ભાગ્યા હતા? ત્યારે મહાત્માજી શું જવાબ દીધો કે તમે જેમ ભાગેલા ને હું પણ ભાગેલો, પણ ખાલી દિશા ફેર હતી. ભૂકંપનો આંચકો આવ્યો બરાબર, તો કે હા આવ્યો જ હતો ને. તો તમે બધા શા માટે ભાગ્યા? કારણ કે તમે છત નીચે બેઠા છો. તમને એમ હતું કે આની નીચે બેઠા છે ને જો કદાચ વધારે આવશે તો આ છત આપણા ઉપર આ સ્લેબ પડશે અને આપણે મરી જશું દટાઈને, તો તમે બહાર ભાગ્યા મૃત્યુથી બચવા માટે. અને કદાચ જો વધારે આંચકો આવ્યો અને ધરતી જ ફાટી તો તમે બચી શકવાના હતા? અને એવું બનેલું ત્યારે મોટા મોટા બિલ્ડિંગો જમીન દોસ્ત કરી દીધેલા. તો જેમ તમે ભાગ્યા ને એમ હું પણ ભાગ્યો. તમે મૃત્યુથી બચવા માટે આ ઓરડાની બહાર ભાગ્યા, જ્યારે હું બચવા માટે અંદર ભાગ્યો. જો અંદર ભાગે ને તો ત્યાં નથી કોઈ ડર, નથી કોઈ દુઃખ, નથી કોઈ સુખ, બસ આનંદ જ આનંદ જ આનંદ જ. એટલે સંતો આઠે પોર આનંદમાં રહેતા હોય છે. એને સુખ, જો સુખ હોય તો દુઃખ આવવાનું જ, અને દુઃખ હોય તો સુખ. રાત્રિ છે તો દિવસ છે, જન્મ છે તો મૃત્યુ છે, જશ છે તો અપજશ છે, લાભ છે તો હાનિ છે, પણ આનંદ એ અબાધિત છે. અને સંતો હંમેશા આનંદમાં રહેતા હોય છે ને, એટલે એની બીજી કોઈ પરિસ્થિતિ ડગાવી ન શકે. એટલે ગંગા માએ કહ્યું કે મેરુ તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી પડે ડંગા. તો કથાને પચાવવા માટે તો, એને પામવા માટે તો, પરમાત્માને પામવા માટે તો પ્રથમ હુંને ઓગાળવું પડે, અસ્તિત્વને ભૂલી જવું પડે. ખોજા સકલ જહાં મેં તો જબ પત્તા તેરા નહીં, જબ પત્તા તેરા નહીં લગા તો અબ પત્તા મેરા નહીં. તારો પત્તો લાગ્યો તો હું જ ખોવાઈ ગયો. બકરો છે ને, બકરો એ આખી જિંદગી મેં કર્યા કરે. આપણને બધાને ખબર છે, બોલે શું મેં કરતો, આખી જિંદગી મેં કરે. મેં એટલે હું. પણ એ બકરો મરી જાય અને પછી એના પેટના આંતરડામાંથી જ્યારે પિંજારા એ તાંત બનાવે, પિંજારો, અને એ તાંત ઉપર જ્યારે ધોકો મારે ને, અને ત્યારે તાંત શું બોલે? તું હી તું હી તું હી તું. તો જ્યારે ધોકો પડ્યો ને ત્યારે તું કહ્યું કે હવે તું જ છે, બાકી જગતમાં કઈ છે નહીં. લાત બિના બાત બને નહીં. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પ્રલય કાળમાં સર્વને પેટમાં રાખી અને પરમાત્મા શયન કરતા હતા. સૃષ્ટિના આરંભમાં પ્રભુને રમવાની ઈચ્છા થઈ, પરમાત્માને રમવાની ઈચ્છા થઈ. એકોહમ બહુશ્યા, આ સંકલ્પમાંથી પુરુષ અને પ્રકૃતિનું જોડું પ્રગટ કર્યું. માયા રહિત શુદ્ધ બ્રહ્મ હોય ને, એ કઈ કરી ન શકે, એટલે માયાનું આવરણ જોઈએ. જેમ ચોખા ઉપર પેલું પડ હોય, જે કંબોદ આપણે કહીએ, એમ માયારૂપી આવરણ હોય ને, તો જ પરમાત્મા પણ લીલા કરી શકે. તો શુદ્ધ બ્રહ્મને માયાનું આવરણ હોય તો જ એ બરાબર
તે લીલા કરી શકે અને જગત ઉત્પન્ન થાય અને પરમાત્માને રમવાની ઈચ્છા થઈ એટલે માયા કહે છે. એ માયા પુરુષ અને પ્રકૃતિના જોડામાંથી મહત્તત્વ થયું છે અને મહત્તત્વમાંથી અહંકાર થયો અને અહંકારના 3 ભેદ થયા: સાત્વિક, રાજસ અને તામસ. તામસ અહંકારમાંથી પંચ તન્માત્રાઓ થઈ, રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયો અને સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયોના અધિપતિ દેવતાઓ ઉત્પન્ન થયા છે. આ બધા તત્વો ભગવાનના સંકલ્પમાંથી ઉત્પન્ન થયા અને પરમાત્માના સંકલ્પમાં એવી દિવ્ય શક્તિ છે અને છતાં આ બધા જ તત્વો શક્તિહીન હોવા છતાં મળદા જેવા પડ્યા હતા. પ્રભુએ એક પ્રવેશ કર્યો અને ત્યારે એમાં દિવ્ય શક્તિ પ્રગટ થઈ છે. અને પછી તો ભગવાનની નાભીમાંથી કમળ પ્રગટ થયું અને કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા અને પ્રથમ એ નિરાકારમાંથી સાકાર થયા છે. નિરાકારમાંથી સાકાર થયા એ ભગવાન વિષ્ણુ અને વિષ્ણુથી બ્રહ્માજી અને બ્રહ્માથી રુદ્ર પ્રગટ થયા છે. હવે બ્રહ્માજી બેઠા છે કમળમાં, પણ એનું મૂળ ક્યાં એ બ્રહ્માજી વિચાર કરે છે કે હું આ કમળમાં બેઠો છું, એનું મૂળ ક્યાં હશે? એ મૂળ શોધવા ગયા અને ત્યારે જ બ્રહ્માજીના કાને કંઈક શબ્દ અથડાયો, શબ્દ સંભળાયો અને એ શબ્દ કયો હતો? તપ, તપ, તપ એવો અવાજ આવ્યો. તો આકાશવાણીએ બ્રહ્માજીને તપ કરવાનું કહ્યું. બ્રહ્માજીએ 100 વર્ષ સુધી તપ કર્યું છે અને બ્રહ્માજીને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા છે. બોલીએ દ્વારિકાધીશ પ્રભુએ સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીને 4 શ્લોકમાં ભાગવત સંભળાવ્યું છે અને સંતોષ ચતુશ્લોકી ભાગવત કહે છે. માત્ર ને માત્ર 4 શ્લોકમાં શ્રીમદ ભાગવત સંભળાવ્યું. એ ચતુશ્લોકી ભાગવત. શ્રી ભગવાન ઉવાચ અહમેવા સમેવાગ્રે નાન્યત સદસત પરમ પશ્ચાત આ જે બધું દેખાય છે એ જ્યારે નહોતું ત્યારે હું તો હતો જ. જગત રહેશે નહીં ત્યારે હું તો હશે જ. અને જગત એનો પ્રલય થઈ જશે અને ત્યારે હું શેષ રૂપે તો રહીશ જ. બીજા શ્લોકમાં ભગવાને પોતાની માયા વિશે સમજાવ્યું કે માયા એ સત્યને ઢાંકે છે, સાચાને ખોટું દેખાડે અને ખોટાને સાચું દેખાડે એ માયા. ટૂંકમાં કહીએ તો માયા. માં એટલે નથી. આપણે કહીએ ને કે બોલ માને,
માં એટલે નથી, ના, યા એટલે છે, જે નથી છતાં દેખાય એનું નામ માયા. માયા પણ બે પ્રકારની છે, એક વિદ્યારૂપી માયા અને બીજી છે અવિદ્યારૂપી માયા. એક છે મારૂપી માયા અને બીજી છે આયારૂપી માયા. આયા એટલે નોકરાણી. શેઠાણી અને નોકરાણી બંનેના શેઠ એક હોય. શેઠાણી અને નોકરાણી આ બંનેના શેઠ એક હોય, પણ નોકરાણી છે ને એ શેઠને આધીન હોય, જ્યારે શેઠ એ શેઠાણીને આધીન હોય. આટલો ફેર છે મારૂપી માયામાં અને આયારૂપી માયામાં. આ શેઠાણી કોણ છે? મોટી રાધા. તીન લોગ કે તારન તરન સો રહે ચૂસે આધીન. એ શેઠાણીને આધીન હોય શેઠ, પણ નોકરાણીને આધીન ન હોય. નોકરાણી શેઠને આધીન હોય. મારૂપી માયા છે ને પ્રભુનું મિલન કરાવે ને આયારૂપી માયા પ્રભુથી વિખૂટા પાડે. જ્યારે માને બહાર જવું હોય ને એટલે પેલી આયા હોય એ બાળકને રમકડે રમાડવા માંડે, કોઈ ખાવાની ચીજ વસ્તુ આવે અને ભૂલવાડે એની માથી, એટલે એની માથી પેલું બાળક ભૂલી જાય ને માં બહાર જાય. એમ આયા રૂપિયા માયા છે ને આ સંસારમાં આપણને એવા બધા ભૂલવી દે ને, એમાં આપણે એટલા અટવાઈ જઈએ ને, એટલે માં જે સાચી માં છે ને એટલે કે પરમાત્મા એને આપણે ભૂલી જઈએ. પેલી આયા આપણને ભૂલવાડે છે, માયા છે ને એ ભૂલવાડે છે. અજબ આ જગત છે, અજબ આ જગત છે, ઊંડા એના પાયા. અજબ આ જગત છે, ઊંડા એના પાયા. બધું જાણવા છતાં વિનાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા. માયા માયા બધું જાણવા છતાં મિલાતી નથી માયા. ચતુશ્લોકી ભાગવત ભગવાન નારાયણ બ્રહ્માજીને સંભળાવે છે. એના પછી સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનું કથા નિરોધ મુક્તિ અને આશ્રય આ ભગવાનના 10 લક્ષણ સ્કંદ 12 અને પ્રથમ સ્કંદને જે નામ આપ્યું અધિકાર લીલા, દ્વિતીય સ્કંદની સાધન લીલા અને ત્રીજા સ્કંદ નો પ્રારંભ થઈ રહ્યો છે. અહીં દ્વિતીય સ્કંદને ભાગવતકાર વિરામ આપે છે. इति श्रीमद् भागवत महापुराणे द्वितीय स्कंद समाप्त. श्री कृष्णार्पणमस्तु. बोली द्वारिकाधीश की जय. हरे राम हरे कृष्ण हरे राम हरे Hare
સ્કંદનો પ્રારંભ. વિદુરજી અને મૈત્રીજીનો સંવાદ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી એ પોતાનું સમૃદ્ધિમાન ઘરનો ત્યાગ કરી અને તીર્થયાત્રાએ નીકળ્યા છે. અને તીર્થયાત્રા કરતા કરતા ગંગાને કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં પધાર્યા. અને મૈત્રેય ઋષિએ વિદુરજીને શ્રીમદ ભાગવત કથા કહી. તો એ સંવાદ હું તને કહું છું. ત્યારે પરીક્ષિતજી મહારાજ એમ પ્રશ્ન પૂછે છે કે વિદુરજી તો સંત છે, હવે એને યાત્રા કરવાની શું જરૂર? કારણ કે સંત પોતે જ યાત્રા છે, પોતે જ તીરથ છે. તુલસીજીએ માનસમાં કહ્યું છે, મુદ મંગલમય સંત સમાજો, મુદ મંગલમય સંત સમાજો, તીરથ રાજુ, મુદ મંગલમય સંત સમાજો. સંતો તો પોતે જ હાલતું ચાલતું તીરથ છે, તો એને તીર્થયાત્રા કરવાની શું જરૂર પડે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ધૃતરાષ્ટ્રે જ્યારે પાંડવોની સાથે અન્યાય કર્યો એ વખતે વિદુરજીને ખોટું લાગ્યું. વિદુરજી જરા ધૃતરાષ્ટ્ર મહારાજને સમજાવવા જાય છે. ધૃતમ રાષ્ટ્રમ એન સ ધૃતરાષ્ટ્રઃ. ધૃતરાષ્ટ્ર એટલે જે રાષ્ટ્ર સત્તા પકડીને બેઠો છે તે, અને અધિકાર પાંડુ પુત્રનો હોવા છતાં બધી જ સંપત્તિ પોતે એકલો ઓહ્યા કરી જાય એને ધૃતરાષ્ટ્ર કહેવાય. વિદુરજી થોડો સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ ધૃતરાષ્ટ્ર કોઈ રીતે માનતો નથી. એટલે વિદુરજીએ વિચાર કર્યો કે હવે આને છોડીને જતા રહેવું જોઈએ. અધર્મી ભલે પોતાનો ભાઈ હોય, પોતાનો પિતા હોય અથવા તો માં હોય, છતાં એનો ત્યાગ કરવાનો સંતોએ, પુરાણોએ કહ્યું છે, શાસ્ત્રોએ કહ્યું છે. વિભીષણજીએ પોતાનો ભાઈ રાવણ એનો ત્યાગ કર્યો છે. પ્રહલાદે પિતાનો ત્યાગ કર્યો. વિદુરજીએ નક્કી કરી લીધું કે હવે આ માનશે નહીં, હરી ઈચ્છા બળવા. યાત્રા કરવા માટે નીકળી ગયા. ખૂબ યાત્રા કરી પછી ગંગાને કિનારે એક કુટિયા બનાવીને રહ્યા છે વિદુરજી અને સુલભાદેવી, જેમના ધર્મપત્ની. 1 વર્ષ, 2 વર્ષ, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12મું વર્ષ શરૂ છે. કોઈ પણ માણસ 12 વર્ષ સુધી જો તપ સાધના કરે તો પરમાત્મા એ સામે ચાલીને એને ત્યાં આવવું પડે. દુર્યોધનના દરબારમાં, ધૃતરાષ્ટ્રના દરબારમાં ભગવાન કૃષ્ણ સંધિ કરવા માટે આવે છે. દુર્યોધનને સમજાવે છે કે તું વધારે ના આપતો કઈ નહીં, પણ 5 ભાઈઓ છે તને 5 ગામ તો આપ. એ તો અર્ધો અર્ધ રાજ્યના અધિકારી છે, એનો હક છે.
પણ આટલું બધું ના આપે તો કાંઈ નહીં, પણ 5 ભાઈઓ છે તો 5 ગામ તો આપ. એ તારો ધર્મ છે, તારી ફરજ છે. ત્યારે દુર્યોધને શું કહ્યું કે જાનામિ ધર્મમ ન ચ પ્રવૃત્તમે, હું ધર્મને જાણું છું પણ એમાં પ્રવૃત્ત થઈ શકું તેમ છું નહીં, હું પાલન નહીં કરી શકું. હું ધર્મને જાણું છું. ભગવાન કૃષ્ણે બહુ કીધું ને એટલે 5 ગામ આપવા તૈયાર થયો ને 5 ગામ લખી દીધા. અને મામાશ્રીને પૂછ્યા વગર તો પાણી પણ ન પીએ. સૌરાષ્ટ્ર, વિદર્ભ, ઉત્તરાખંડ, મલયાચલ. મામાને કહ્યું કે જરા વાંચો તો, જાણે એ તો નિરક્ષર હોય એમ. મામાશ્રીએ વાંચ્યું. તાંબાના પતરામાં લખેલું. મામાશ્રીએ શું કર્યું, એ પતરું છે ને વાળી દીધું અને માથા ઉપર મૂકી દીધું અને મોઢામાં કલમ મૂકીને અદબ પાડીને બેસી ગયા. દુર્યોધન કહે છે કે મામાશ્રી શું થયું? તો કે ભાનજી, આ તારા પિતાશ્રી છે ને એ નટખટ છે. જન્મતાની સાથે જેને કેટલી લીલા કરી છે ને એ તને ન ખબર હોય, હું એને ઓળખું છું. આ કાળિયો છે. એક વખત તું આમાં સહી કરી દે ને પછી તારે નીકળી જ જવાનું રહેશે. આ તારા પિતાશ્રીએ બધું જ લખી નાખ્યું છે 5 ગામમાં. સૌરાષ્ટ્ર એટલે આખું સૌરાષ્ટ્ર લઈ લીધું, આખો વિદર્ભ દેશ લઈ લીધો, આખું ઉત્તરાખંડ લઈ લીધો, આખો મલયાચલ લઈ લીધું. સૌરાષ્ટ્ર એક ગામ ગણ્યું. કૃષ્ણ છે. તરત જ દુર્યોધને પતરાને ફેંકી દીધું અને કહ્યું કે 100 ની અડી જેટલી જગ્યા પણ આપવા તૈયાર નથી, જાઓ. ભગવાન કૃષ્ણ ત્યાં પાણી ન પીધું અને નીકળે છે એટલે ધૃતરાષ્ટ્ર આડા ફરે છે કે તમારા માટે 56 ભોગ તૈયાર કર્યા છે. નહીં, જે મારા ભક્તનો વેરી એ મારો વેર. હવે તો તારા ઘરનું પાણી પણ મને ન ખબર. ઉદ્ધવજી કહે છે કે પ્રભુ તમે અહીં પાણી ન પીધું પણ હવે પેટમાં વાંદરાઓ કૂદવા લાગ્યા છે, એનું શું કરવું? ભૂખ લાગી છે. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું કે જે 12 વર્ષથી જે સાધના કરી રહ્યો છે, આપણી રાહ જોઈ રહ્યો છે, એની ત્યાં જવું છે. ઉદ્ધવજી ચાલો, ચાલો ને વિદુર ઘેર જાય ઓ ગંગા કિનારે ભગવાન કૃષ્ણનો રથ આવ્યો છે. વિદુર અને સુલભા દેવી જ્યાં દ્વાર ખોલ્યું ત્યાં તો શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન દ્વારકાધીશ સામે ઉભા છે. બોલી દ્વારિકાધીશ. વિદુરજી અને સુલભા દેવી દરવાજો બનીને ઉભા રહી ગયા. આવો પણ નથી કહેતા, બેસો પણ નથી કહેતા, બસ જોઈ રહે છે કે આ સપન છે કે સાચું છે. શું ખરેખર ભગવાન આવ્યા કે સપનું આવ્યું? ભગવાને કહ્યું દારૂકને કે દારૂક હવે આપણે જાતે જવું પડશે, આપણને કઈ આવકારો આપવાનો નથી. વિદુર અને સુલભા દેવીને જરા ધક્કો મારીને ભગવાન અંદર ગયા. આવો બેસું પણ ન કહ્યું, આસન પણ ન આપ્યું, પાણી પણ ન આપ્યું. ભગવાન કૃષ્ણ પોતે દર્ભાસન બિછાવે છે અને બિરાજમાન થયા છે.
વિદુરજી અને સુલભા દેવી અશ્રુ જળ વડે ભગવાનના ચરણો પખાળે છે. ખાવાનું પણ પૂછતા નથી. અને ભૂખ લાગી, શું કરું? ભગવાન રસોઈ ઘરમાં ગયા. જો કે ત્યાં તો કુટિયા છે એટલે આ બધું જુદું જુદું ન હતું, પણ એક ચૂલા ઉપર એક માટીનો પાટિયો અને એમાં તાંદરજાની ભાજી બડબડ બડબડ બોલી રહી છે, ચડી રહી છે. ભગવાન ગયા, પાટિયો નીચે ઉતાર્યો અને લાવ્યા. દારૂકને કહ્યું કે હવે કેળના પાન, એને જમવા માટે પાત્રો તો જોઈશે ને, તું બગીચામાંથી લઈ આવ, આપણને કઈ આપવાનો નથી. કેળના પાન લઈ આવ્યા અને ભાગ કર્યા. વિદુર પત્ની સુલભા દેવી, દારૂક સારથી અને ભગવાન કૃષ્ણ 4 પાત્રો મુકાયા. આજે ભગવાન પોતે પીરસે છે. ભગવાન દ્વારકાધીશ આજે તાંજળિયાની ભાજી દિવસનો ભૂખ્યો માણસ હોય એમ માંડ્યા છે ઝાપટવા. તો વેદો તો એમ કે છે કે ભગવાન જમતા નથી.